નમસ્કાર, મુદ્દાની વાતમાં આપનું સ્વાગત છે. હું છું આપની સાથે વિકાસ મકવાણા. તો 26 જુલાઈ 2008નો એ દિવસ એ કોઈ પણ ભૂલી ન શકે, કારણ કે એ જ સમયગાળો હતો જ્યારે સાંજે 6:45 થી 7:30 દરમિયાન અનેક એવા બોમ્બ બ્લાસ્ટ અમદાવાદમાં થયા હતા અને જેમાં આપણે 56 લોકોને ગુમાવ્યા હતા. અને એ દિવસ ન માત્ર અમદાવાદ શહેર, ન માત્ર ગુજરાત, પરંતુ આખા દેશને યાદ છે. અને ત્યારબાદ તપાસ એજન્સીઓ એક્ટિવ થઈ અને ઇન્ડિયન મુજાહિદીનનું એમાં નામ આવ્યું હતું. એક બાદ એક લોકો ઝડપાતા ગયા અને આજે 18 વર્ષ બાદ આ જ કેસમાં ગુજરાત હાઈકોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો છે અને 38 જે દોષિતો છે એમની ફાંસીની સજા કન્ફર્મ રાખી અને બાકીના 11 દોષિતો એમને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે. અને સાથે જે મૃતકોના પરિવારજનો છે એમને પણ વળતરની જાહેરાત થઈ છે. પણ એ સમજવું જરૂરી છે કે આખરે તપાસ એજન્સીઓએ, ક્રાઇમ બ્રાન્ચના એ અધિકારીઓ કેવી રીતે એક એક કડી જોડતા ગયા અને આખો કેસ સોલ્વ કર્યો હતો. ને એ જ સમયના તપાસ અધિકારી, તત્કાલીન ક્રાઇમ બ્રાન્ચના અધિકારી અભયસિંહ ચુડાસમા આપણી સાથે જોડાઈ ગયા છે. સાહેબ, આપનું ગુજરાત ફર્સ્ટમાં સ્વાગત છે. સર, પહેલા તો ગુજરાત હાઈકોર્ટનો જે આજે ચુકાદો આવ્યો છે એ બાબતે આપની પ્રતિક્રિયા, તપાસ ટીમના એક સભ્ય તરીકે આપની આગેવાનીમાં તપાસ થઈ હતી, એ બાબતે સાહેબ આપ શું કહેવા માંગશો? આજનો જે હાઈકોર્ટનો ચુકાદો છે એક સીમાચિહ્નરૂપ ચુકાદો છે અને ખરેખર આવકારદાયક છે. કારણ કે જે નામદાર સેશન્સ કોર્ટે જે ચુકાદો આપેલો એ જ ઓનરેબલ હાઈકોર્ટે ચુકાદો કન્ફર્મ રાખ્યો છે. અને જે અમે ઇન્વેસ્ટિગેશન કરેલું એ ઇન્વેસ્ટિગેશન બરાબર રાઈટ ડાયરેક્શનમાં અને એકદમ વ્યવસ્થિત હતું, એ આ ચુકાદો બતાવે છે. ઓકે સર, 26 જુલાઈએ જ્યારે પહેલીવાર આ સમાચાર આવ્યા હતા ત્યારે પહેલીવાર તમને જ્યારે સમાચાર મળ્યા ત્યારે તમે ક્યાં હતા? તમને શું ઇનપુટ મળ્યા? તમે જ્યારે એ બ્લાસ્ટ સ્થળે પહોંચ્યા ત્યારબાદ તમે શું અનુભવ્યું? જ્યારે 26 જુલાઈ 2008ના રોજ હું મારી ક્રાઇમ બ્રાન્ચની ડીસીપી ઓફિસમાં બેઠેલો હતો અને અમને બ્લાસ્ટ થયાના લગભગ 2 કે 3 મિનિટમાં જ મારા ફોન ઉપર કોઈનો ફોન આવ્યો કે સર, નારોલ પાસે સાયકલ પર બ્લાસ્ટ થયેલો છે. એટલે ઇમિડિયેટલી હું જે અવેલેબલ ઓફિસરો હતા એ લઈને સીધો નારોલ ગયો. મારી સાથે કદાચ તરુણ બારોટ હતા એ વખતે. અને નારોલ પર ગયા તો નારોલ સર્કલ, અત્યારે જ્યાં બ્રિજ છે ત્યાં સર્કલ હતું, સામેની સાઈડે એક સાયકલ પર બ્લાસ્ટ થયેલો અને આ બાજુ હનુમાનજી મંદિરની બાજુમાં પણ એક સાયકલ પર બ્લાસ્ટ થયેલો. એ વખતે થોડો ધીમો વરસાદ પણ પડેલો, એટલે તાત્કાલિક બધા પુરાવા સિક્યોર થાય એ માટે મેં વ્યવસ્થા કરેલી અને આજુબાજુમાં પૂછપરછ ચાલુ કરેલી કે કોઈ કઈ રીતે આ બન્યું હોઈ શકે. દરમિયાનમાં બીજેથી પણ બોમ્બ બ્લાસ્ટના સમાચાર આવવાના ચાલુ થયા કે અહીંયા પણ થયો છે, અહીંયા પણ થયો છે. અને થોડી વારમાં એટલો બધો કોહરામ મચ્યો કે મોબાઈલ નેટવર્ક અને અમારા વાયરલેસ નેટવર્ક બધા જામ થઈ ગયા, કારણ કોમ્યુનિકેશન સતત ચાલુ હતું. અચ્છા, પહેલી કડી સર આપને કેવી રીતે મળી હતી? કારણ કે મેં જે વાંચ્યું કે ભરૂચથી એક ગાડી મળી હતી, રેડ કલરની, વ્હાઇટ કલરની. આપને કારણ કે બાતમીદારનું નેટવર્ક આપનું ખૂબ જ વિશાળ છે અને આપને બધી ઇનપુટ્સ મળતા રહેતા હોય છે. આ કેસમાં પહેલી કડી શું હતી? કેવી રીતે આખી તપાસની શરૂઆત થઈ? એકચ્યુઅલી જ્યારે આ બ્લાસ્ટ થયા અને અમે સ્થળ ઉપર બધી જગ્યાઓ જોઈ, ખાસ કરીને સિવિલ હોસ્પિટલનો જે ટ્રોમા સેન્ટરનો બ્લાસ્ટ છે સૌથી ભયંકર હતો. અને એ પછી અમે જે ઇન્વેસ્ટિગેશન ચાલુ કર્યું તો અમે આ પ્રકારના જે શંકાસ્પદ માણસો હતા અમદાવાદમાં કે જે આવા ઓર્ગેનાઇઝેશન સાથે સંકળાયેલા હોઈ શકે, એ બધાને રાઉન્ડ અપ કરવાનું ચાલુ કરેલું અને એ લોકોની સતત પૂછપરછ ચાલુ કરેલી. એમાંથી અમને થોડી ઘણી કડી તો મળેલી કે કોઈ બહારથી લોકો આવેલા ને કંઈક કામ કરવાના હતા. આ બધું ઇન્વેસ્ટિગેશન ચાલુ હતું દરમિયાનમાં ભરૂચથી એક સોર્સનો ફોન આવ્યો કે સર, આ જે બ્લાસ્ટમાં વપરાયેલી જે 2 ગાડીઓના વર્ણન છે એ ગાડીઓ મેં એક દિવસે એક ઘર પાસે પડેલી જોઈ છે, ચોક્કસ આ જ ગાડીઓ હતી, આ જ પ્રકારની અને આ જ કલરની હતી. એટલે અમે તરત જ રાતના જ અધિકારીઓની ટીમ સાથે હું ભરૂચ ગયો અને ત્યાં અમે જે મકાન પાસે હતું એ મકાન ખોલાયું તો એ બંધ હતું અને એમાં જે રેનર ભાડૂતો હતા એ લગભગ એના થોડા દિવસ પહેલાં જ ખાલી કરીને ત્યાંથી ગયેલા. અચ્છા. મકાન માલિકને અમે પૂછ્યું તો એણે કહ્યું કોઈ કપડાના વેપારીઓ હતા જે અહીંયા રહેતા હતા મહારાષ્ટ્રના. પછી અમે થોડું ડિટેલમાં પૂછપરછ કરી તો એ મકાન માલિકના નંબરમાં એ જે છોકરાઓ રહેતા હતા એ પૈકીના કોઈએ એક 15 સેકન્ડનો કોલ કરેલો. અચ્છા. હા. અને એના આધારે અમે બાકીના નંબરો મેળવ્યા. તો એ લોકોની પદ્ધતિ એવી હતી કે 5 મોબાઈલ હોય તો એક જ સર્કલમાં એ 5 જણા જ વાત કરે.
અચ્છા. અને બાકીના જે એની સાથે સંકળાયેલા જે લોકો છે એને આ નંબરો હતા, પણ એના પર ફક્ત પીસોથી જ વાત કરવાની રહેતી. ઓકે. એટલે અમે બધા ડિટેલનો અભ્યાસ કર્યો એટલે અમને ખ્યાલ આવ્યો કે છે તો આ જ લોકો અને નેટવર્ક પણ આ જ છે. અને એમાંથી અમને બીજા પણ અમુક નંબરો મળ્યા, કારણ કે કોઈ પણ ગુનેગાર નાની મોટી ભૂલ તો કરતો જ હોય છે. એના આધારે આ આખું કાવતરાનો પર્દાફાશ થયો અને એક પછી એક લોકો રાઉન્ડ અપ થતા ગયા અને છેલ્લે બધા પુરાવા સાથે અમે આ તમામ આરોપીઓને પકડીને એનું ચાર્જશીટ કર્યો. ઓકે. એમાં ટોટલ 78 આરોપી આપના તરફથી ઝડપવામાં આવ્યા હતા, પછી એકને એપ્રુવર પણ એ બની ગયો હતો. તો કારણ કે મેં જોયું કે એ જે તે સમયગાળા દરમિયાન એ લોકોએ હોસ્પિટલને પણ નિશાને લીધી હતી, તો એ જોયા બાદ આપની તપાસનો અભિગમ કેવી રીતે બદલાયો હતો? એકચ્યુઅલી કેવું હતું કે આ જે ત્રાસવાદીઓ બોમ્બ બ્લાસ્ટ કરે છે પછી હોસ્પિટલને 1 કલાક પછી ટાર્ગેટ બનાવે છે, જેથી લોકો ખબર કાઢવા અને પોલિટિકલ લીડર્સ ત્યાં જતા હોય છે. એવું એક મૂવી પણ આવેલું હતું. અચ્છા. હા, એના પહેલાં તો કદાચ આ લોકોએ એના ઉપરથી આઈડિયા લીધો હશે એવું મને લાગ્યું. પણ એ વખતે પરિસ્થિતિ એવી હતી કે કઈ જગ્યાએ શું મૂક્યું છે કંઈ ખ્યાલ આવે એવો હતો નહીં. પણ જે રીતની આખી સિચ્યુએશન એ વખતે સર્જાયેલી હતી અને અમે જે રીતે ઝીણવટથી દરેક નાની નાની બાબતો લઈને આગળ વધતા હતા, તો અમને એક પછી એક આ લોકોને સાંકળતા પુરાવા મળતા ગયા અને એક પછી એક માણસો પકડાતા ગયા. આખા કાવતરાનો અમને પર્દાફાશ થતો ગયો. એમાં સૌથી ચોંકાવનારી બાબત એ આવી કે આ કાવતરું કરતાં પહેલાં આ લોકોએ કર્ણાટકામાં જંગલમાં, કેરળના વાઘમોનમાં અને ગુજરાતના પંચમહાલના હાલોલમાં પાવાગઢના જંગલોમાં આ બધું બનાવવાની પ્રેક્ટિસ કરેલી, મિટિંગો પણ કરેલી. અને એ પછી એ લોકોએ અહીંના સ્થાનિક લોકોનો પણ અમુકનો સંપર્ક કરેલો, જેમાંથી અમુક જોડાયા, અમુક ના જોડાયા, અને એ રીતે આખા કાવતરાને અંજામ આપેલો. ઓકે. આ આખા કેસમાં પહેલી ધરપકડ મુફ્તી અબુ બશીર એની કદાચ કરવામાં આવી હતી, ગુજરાત બહારનો હતો. એ કડી કેવી રીતે મળી? એની ગુજરાત બહારથી પોલીસ પહોંચી હતી, ત્યાં જઈને આપણે એને ઝડપ્યો હતો? હા, એકચ્યુઅલી એમાં એવું હતું કે જ્યારે અમે બધા લોકોને રાઉન્ડ અપ કર્યા પછી અમને ખ્યાલ આવ્યો કે આ બધાની સાથે એક કોમન લિંક છે મુફ્તી અબુ બશર. મુફ્તી અબુ બશર વિશે અમે તપાસ કરી તો એ માણસ છોકરાઓનું બ્રેઇન વોશ કરવામાં એટલો બધો હોશિયાર હતો કે એ કોઈ પણ જગ્યાએ જાય, કોલેજમાં કે ત્યાં, તો ત્યાં અમુક છોકરાઓને આઈડેન્ટિફાઈ કરીને લોકોનું બ્રેઇન વોશ કરે અને પછી એની પાસેથી આ પ્રકારના કામો કરાવે. તો એની અમને ખબર પડી અને એનું અમે લોકેશન ટ્રેસ કર્યું અને એને ઉત્તર પ્રદેશમાંથી ઝડપ્યો અને ત્યાંથી પછી એને અહીંયા લાવેલા. ઓકે. એ મુફ્તી શું આ બધા એરિયાઓની રેકી કરીને ગયો હતો? તપાસમાં બહાર આવ્યું અમદાવાદના તમામ એરિયાઓમાં આવ્યો હતો? ગુજરાત આવ્યો હતો? મુફ્તી ગુજરાત આવેલો જ હતો અને અહીંયા એ કારણ કે મુફ્તી છે એ બહુ સન્માનજનક ગણાય છે, તો એ અહીંયા આવી અને અહીંના છોકરાઓને તકરીર પણ કરતો કે જે ભાષણ આપે, અને બધા વિસ્તારોમાં એ ફરેલો પણ હતો. ઓકે. એટલે બધા એરિયા એને આઈડેન્ટિફાઈ કર્યા હતા. અને આપે કહ્યું કે પહેલા એ લોકોએ એક રિહર્સલ પણ કર્યું હતું જંગલોમાં જઈને બ્લાસ્ટ, એની પણ એ લોકોએ ચકાસણી કરી હતી કે કેવા બ્લાસ્ટ થાય છે, થઈ શકે કેમ? ના, એ લોકોએ ત્યાં મિટિંગો કરેલી, પ્લસ ત્યાં ફાયરિંગની પ્રેક્ટિસ કરેલી, જેથી કંઈ બ્લાસ્ટ વખતે કોઈ પ્રોબ્લેમ થાય તો ભાગવું કઈ રીતે કે એ બધી વ્યવસ્થા થઈ શકે અને આખા કાવતરા કઈ રીતે થાય એ પણ એ લોકોએ આયોજન ત્યાં જ કરેલું હતું. આ આયોજનમાં સૌથી અગત્યની બાબત એ હતી કે ઇન્ડિયન મુજાહિદીન નામનું સંગઠન પહેલીવાર પ્રકાશમાં આવ્યું અને એ લોકોએ બ્લાસ્ટના ઠીક 5 મિનિટ પહેલાં રોક શકો તો રોકલો કરીને મેલ પણ કરેલો. પણ એ 5 મિનિટમાં તો કોઈ શક્યતા જ નહોતી કે કાંઈ તમે આમાં કલ્પના પણ કરી શકો. પછી અમારી તપાસમાં સિમીના પણ અમુક મેમ્બરો છે આ લોકો સાથે સંકળાયેલા હતા અને સિમી અને ઇન્ડિયન મુજાહિદીન બંને ભેગા થઈ અને કર્ણાટકના છોકરાઓ લીધા, કેરળના છોકરાઓ લીધા, યુપીના લીધા, મહારાષ્ટ્રના લીધા, એમપીના લીધા, રાજસ્થાનના લીધા. એટલે બધા અલગ અલગ સ્ટેટના છોકરાઓ જે એકબીજાને ઓળખતા પણ ના હોય, જેથી કદી એક પકડાય તો એ બીજાની ઓળખ ના આપી શકે. સાહેબ, જે મેલની વાત કરી રહ્યા છે એ લગભગ 10-15 મિનિટ પહેલા જ આવ્યું હતું ને એ સમયગાળો એવો હતો કે લોકો એટલું સહેલાઈથી લેતા હતા કે આ મેલ કદાચ કોઈ તપાસ્યા પણ નહીં હોય,
પણ એમાં જે ધમકી આપવામાં આવી હતી કે પહેલા તો એ ધમકી આપવામાં આવી કે 2006માં પણ આવો મુંબઈ બ્લાસ્ટ થયા હતા, ત્યાંના મુખ્યમંત્રી એમને પણ કહ્યું હતું કે શું તમે આ બધું ભૂલી ગયા. ઘણા બધા લોકોને મુકેશ અંબાણીને પણ ધમકી આપી હતી કે તમે જે તમારી જે બિલ્ડિંગ તૈયાર થઈ રહી છે કે એ વકફ બોર્ડની છે એ તમારે ન કરવું જોઈએ. અને પછી કહેવામાં આવ્યું કે અમે બદલો લઈશું ને પછી આ એકાએક બ્લાસ્ટ થવા લાગ્યા હતા. તો સાહેબ મારો સવાલ એ છે કે એ સમયગાળામાં એટલી બધી ટેકનોલોજી પણ નથી, સર્વેલન્સ કરવું એ ખૂબ જ પડકારજનક હતું. તો એ સાહેબ તમે કેવી રીતે બધું કડીઓ મેચ કરી? કારણ કે સીસીટીવી એટલા બધા એ જગ્યાના નહીં હોય, સીડીઆર ડેટા કલેક્ટ કરવો, કોણ કોની સાથે વાત કરી રહ્યું છે. માની લો કે હાટકેશ્વર કે ખોખરામાં ત્યાં કદાચ ટિફિન બ્લાસ્ટ થયો હતો, તો એ એરિયામાં તો ઘણા બધા લોકોની અવર જવર થઈ હશે, તો ત્યાં મુખ્ય આતંકવાદી કે બોમ્બ મૂકનાર કોણ હતો એને સાહેબ કેવી રીતે પકડ્યો? એમાં એવું છે કે આ લોકો જ્યારે ભેગા થયા ત્યારે મોટાભાગે મિટિંગ કરીને જ વાતો કરતા, પણ જ્યારે બધા બહાર હોય ત્યારે એકબીજા સંપર્ક કરવા માટે સેલફોનનો ઉપયોગ કરતા. આ ઉપરાંત હું હંમેશા માનું છું, આજે પણ એવું જ માનું છું આ ટેકનોલોજીના જમાનામાં પણ, કે હ્યુમન ઇન્ટેલિજન્સનો કોઈ વિકલ્પ છે જ નહીં. તમે ટેકનિકલ સર્વેલન્સ તમને મદદ કરી શકે છે, પણ હ્યુમન ઇન્ટેલિજન્સ વગર કોઈ આવા મોટા ક્રાઇમ છે એ ઉકેલી શકાતા નથી. અને આ લોકોએ દાણી લીમડામાં જે જગ્યાએ મકાન ભાડે રાખેલું, ત્યાંથી જે લોકો આવ્યા દિલ્હીથી, એમને સવારના આ લોકોએ જે જગ્યાએ સાયકલો મૂકવાની છે, કોણે ક્યાં સાયકલ મૂકવાની છે એની જગ્યાઓ બતાવી દીધી. અને સાંજે બધાએ પોતપોતાની જગ્યાએ સાયકલો મૂકી અને રેલવે સ્ટેશન ભેગા થઈ અને નીકળી જવાનું એ રીતે નક્કી હતું. અને એ લોકો એ પ્રમાણે જ વર્ત્યા. બધાએ પોતપોતાની જગ્યાએ સાયકલ મૂકી દીધી, બધા રેલવે સ્ટેશનમાં બેસી ગયા અને એ લોકો પાલનપુર પહોંચ્યા ટ્રેનમાં, ત્યારે અહીંયા બ્લાસ્ટ થયેલા. ઓકે, બરાબર. સાથે સાથે એ આખો જે ઘટનાક્રમ તો થઈ ગયો, પણ સૌથી મહત્વનો સવાલ એ છે કે સર, જ્યારે આખો આ બનાવ બન્યો, આખો દેશ ચિંતિત હતો અને શું વધુ એક આવો આતંકવાદી એક આવું સંગઠન તૈયાર થઈ રહ્યું છે, લોકોમાં ડર પણ હતો. તમારા પણ પ્રેશર હશે કે ભાઈ આ બધી કડીઓ જોડવાની છે, કેસ સોલ્વ કરવાનો છે. કેટલું પડકારજનક આપને આ લાગ્યું આખી આ કામગીરી? શરૂઆતમાં તો આટલા બધા સિરિયલ બ્લાસ્ટ થાય એક સાથે, અમદાવાદમાં 20 બ્લાસ્ટ થયા, 2 બોમ્બ અનએક્સપ્લોડેડ મળ્યા, સાથે સાથે સુરતમાં 29 જેટલા બોમ્બ અનએક્સપ્લોડેડ મળ્યા. મતલબ આ લોકોનું આયોજન એટલા મોટા પાયે હતું. આ રીતનું આખું અલગ અલગ સ્ટેટના છોકરાઓનું નેટવર્ક બનાવેલું હતું. કેસ ચોક્કસપણે પડકારજનક હતો. પરંતુ અમે જે ટીમો બનાવી હતી, ઇન્વેસ્ટિગેશનની 4 ટીમ બનાવેલી હતી અને એની સાથે માણસો આપેલા હતા. આ ઉપરાંત ડિટેક્શન માટેની અલગ ટીમો હતી અને જે ઇન્ટરસ્ટેટ કોર્ડિનેશન માટેની પણ ટીમો હતી કે જેથી બીજા કોઈ સ્ટેટમાં કંઈ જવું હોય તો એ કોર્ડિનેટ કરી આપે. એટલે મેં એક પછી એક કડી જોડતા ગયા કે ક્યાં મકાન રાખેલું, ક્યાંથી ગાડીઓ આવેલી, ગાડીઓ કોણ લાવેલું, કોઈ હોટલમાં રોકાયેલો તો ક્યાં રોકાયેલું, ગેસ સિલિન્ડર ખરીદ્યા તો ક્યાંથી ખરીદ્યા, અને એમોનિયમ નાઇટ્રેટ આવ્યું તો ક્યાંથી આવ્યું. એક પછી એક અમે કડીઓ જોડતા ગયા અને આ આખું ઇન્ડિયા વાઇડ નેટવર્ક છે એ અમારી સામે આવ્યું. ઓકે, 26 જુલાઈએ જે અમદાવાદમાં બ્લાસ્ટ થયા, સેમ 29 તારીખે સુરતમાં પણ થઈ શકતા હતા. 29 તારીખે સાહેબ આઈ થિંક હતી, 2-3 દિવસ કે એક દિવસ હતો? એક દિવસ હતો. જી હા, પણ એ બધા જ આપણે એને હટાવી દીધા બોમ્બ. કેટલાક જગ્યાએ વૃક્ષમાં લગાવ્યા હતા, કોઈ દુકાનના શટરમાં, આવી જગ્યાએ એ બોમ્બ લગાવવામાં આવ્યા હતા. એને સાહેબ કેવી રીતે ડિફ્યુઝ કરવામાં, એની ઇનપુટ્સ કેવી રીતે મળી હતી? એકચ્યુઅલી કેવું હતું કે આ જ્યારે અહીંયા બ્લાસ્ટ થયા એટલે બધે હંમેશા એલર્ટ તો થાય જ. આ ઉપરાંત આ લોકો જે પાલનપુર પહોંચ્યા ત્યારે એમને અમદાવાદ બ્લાસ્ટના તો ન્યૂઝ મળ્યા, પણ સુરતના બ્લાસ્ટના ન્યૂઝ ના મળ્યા. એટલે એ લોકો પણ વિચારતા કે સુરતમાં કેમ બ્લાસ્ટ નહીં થયા. પછી સુરતમાં આ લોકોએ કે હોર્ડિંગ પર લટકાવેલા કે કચરા ટોપલીમાં નાખેલા. એક જગ્યાએ તો કચરા ટોપલીમાં જે સાફ કરનાર માણસ છે એમને જ મળેલા, તો એ તો ઘરે પણ લઈ ગયેલું. પછી ખબર પડી એટલે પોલીસને આપ્યો. એટલે એ બ્લાસ્ટ છે એ એમની ટેકનિકલ ખામીને કારણે બ્લાસ્ટ નહીં થઈ શકેલા. એટલે સુરતમાં પણ કદાચ મોટી દુર્ઘટના ઘટી હોત. ઓકે, હવે આનો જે મુખ્ય સરગણા શું મુફતી રશીદ એ જ હતો કે બીજા આની પાછળ કોઈ બીજા હતા કે હજી પકડાયા નથી કે પાકિસ્તાન ભાગી ગયો હોવાનો? આમાં જે મુખ્ય સૂત્રધાર છે ને એ રિયાઝ ભટકલ કરીને હતો, જે કર્ણાટકના ભટકલનો રહેવાસી હતો. એની સાથે અબ્દુલ સુભાન તોકીર અને સફદર નાગોરી જે એમપીનો છે, એ બંને સિમીના જૂના મેમ્બરો છે. એ બધા જોડાયેલા હતા અને એ લોકોએ કોર્ડિનેટ કરીને અલગ અલગ સ્ટેટમાંથી આ રીતે છોકરાઓને ભેગા કરી. તમને જાણીને નવાઈ લાગશે કે દિલ્હી
ના જે છોકરાઓ અહીંયા બ્લાસ્ટ કરવા માટે આવેલા એ બધા હાઈલી એજ્યુકેટેડ હતા અને કોલેજમાં હતા. એ જ રીતે પુનાનો એક છોકરો હતો, એ તો જે તે વખતે કદાચ કોઈ સોફ્ટવેર કંપનીમાં એને એ વખતે 42 લાખનું પેકેજ હતું, મતલબ હાઈલી એજ્યુકેટેડ હતા બધા, પણ બધાને આ રીતે બ્રેઇન વોશ કરી અને આ લોકોએ લાવેલા. હા સર, કેમ કે તમે બધી કડીઓ એકઠી કરી, પુરાવા એકઠા કર્યા, ચાર્જશીટ ફાઇલ કરી, નિવેદન લીધા, પણ આ બધું કોર્ટમાં પછી તમારે સાબિત કરવાનું હોય છે, તો એ પણ કેટલું પડકારજનક હતું કે કોર્ટને સમજાવવું આખી કહાની કે આમાં આ સૂત્રધાર છે, આ લોકોએ બોમ્બ બ્લાસ્ટ કર્યો છે, એ કેવી રીતે સાબિત કરવામાં આવ્યું કોર્ટમાં? જ્યારે આખા કેસની તપાસ પૂર્ણ થઈ ત્યારે એ બધા કેસોનું ચાર્જશીટ કરવામાં આવ્યું. ચાર્જશીટમાં કેવું હોય છે કે તમારે પુરાવા એકબીજાને સાંકળતા ભેગા કરવા પડે છે, એકબીજાને જોડતી કડીઓ સાબિત કરવી પડે છે, લોકો એકબીજા સાથે જોડાયેલા હોય તો એ સાબિત કરવું પડે છે. આ ઉપરાંત બોમ્બ બ્લાસ્ટની જગ્યા ઉપરથી જ્યાં આ લોકોએ મકાનો બાંધ્યા છે એ જગ્યા, મકાનોમાં રહેતા હતા એ જગ્યાથી, એ લોકોએ જ્યાંથી બધું ખરીદ્યું એ જગ્યાથી તમારે સાયન્ટિફિક એવિડન્સ પણ મેળવવાના હોય છે, બીજા પુરાવાના પણ મેળવવાના હોય છે, એકબીજાને જોડવાના પણ હોય છે, એના માટેના પ્રોપર નિવેદનો પણ નોંધવાના હોય છે. આ બધી વસ્તુઓ છે એ બહુ પડકારદાયક હોય છે, પરંતુ અમે એટલી બધી નાની નાની બાબતોનો ખ્યાલ કરેલો કે જ્યારે મેં ચાર્જશીટ કર્યું ત્યારે ઇન્વેસ્ટિગેશનમાં લગભગ એકબીજાને જોડતી ના હોય એવી કોઈ કડી બચી નહોતી. અચ્છા, ઓકે સાહેબ, એ સમયગાળો કેટલો રહ્યો હતો કે તમે તપાસ કમિટીની સાથે તમે કામગીરી કરી રહ્યા હતા, આરોપીઓ પકડાતા ગયા, એ બધી કડી જોડવામાં આવી, પુરાવા બધા એકઠા કર્યા અને કોર્ટને બધું સોંપવામાં આવ્યું, એ સમયગાળો સાહેબ કેટલો ગયો? નોર્મલી કેવું હોય છે કે 90 દિવસ ચાર્જશીટ ફાઇલ કરવામાં હોય છે, પણ હું તમને એક ઇન્ટરેસ્ટિંગ ફેક્ટ આપું કે 26 નવેમ્બરે અમારા જે ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ બપોર પછી ઓફિસમાં બધા હતા અને આ બ્લાસ્ટ થયા, ત્યારથી મારા સહિતની આખી ક્રાઇમ બ્રાન્ચ બધા ત્યાં જ રહેતા, ત્યાં જ જમે, ખાલી સવારે ફ્રેશ થવા જાય અને 2 કલાકમાં 3 કલાકમાં 4 કલાકમાં જેટલું દૂર ઘર હોય એ પ્રમાણે પાછા આવે. હું ને મારી ટીમ 26 નવેમ્બરે ઘરેથી જમીને બધા નીકળેલા પોતપોતાના, તો પછી 24 નવેમ્બરે પોતાના ઘરે જમેલા ફરી વખત. બાકી અમે ટિફિનો મંગાવીને જ ખાધા છે ક્રાઇમ બ્રાન્ચમાં. યસ, એ એક તબક્કે આપને એવું લાગ્યું, કારણ કે છેલ્લે 2022માં સ્પેશિયલ કોર્ટનો ચુકાદો આવ્યો હતો, એટલે 2008 થી 2022ની આખી સફર, તો આપને એવું લાગતું હતું કે ભાઈ અમે હવે આ તમે જે બધું એકઠું કર્યું, તમે જે મહેનત કરી છે એનું કદાચ એનું ફળ નહીં મળે અથવા તો આ લોકો કન્વિક્ટ નહીં થાય, એક તબક્કે આપને એવું લાગતું હતું? ખરું? ના, એવું કદી એટલા માટે નહીં લાગેલું કે એક તો અમને અમારા ઇન્વેસ્ટિગેશન ઉપર ભરોસો હતો, બીજું કે જે મોનિટરિંગ માટેની ટીમ હતી એ પણ ડે ટુ ડે કોર્ટ પ્રોસિડિંગને ફોલો કરતી હતી, એટલે અમને પણ જ્યાં જ્યાં નબળાઈઓ જણાય એ પણ અમે જોતા રહેતા હતા. ઇવન આજની તારીખમાં પણ હું ને અમુક જે અધિકારીઓ છે એ બધા આજની તારીખમાં પણ આ કેસ વિશે હંમેશા જાણકારી મેળવતા રહ્યા હોય છે. હું તો હવે નિવૃત્ત થયો છતાં પણ આ કેસ છે એ ખાસ કિસ્સામાં રાખેલો છે. અચ્છા, સ્પેશિયલ આપની ખૂબ નજીક છે આ કેસ. ઓકે, યંગ ઓફિસરને આપ શું મેસેજ આપવા માંગશો કે તમે આટલા બધા કેસ એને ઇન્વેસ્ટિગેશન કર્યું અને તમે એને અંતિમ ચરણ સુધી તમે એને લઈ ગયા, જે નવા પોલીસ અધિકારી આવી રહ્યા છે, નવા યંગ ઓફિસર, એમને આપ શું મેસેજ આપવા માંગશો? નવા અધિકારીઓને ખાલી મારો મેસેજ એક જ છે કે કોઈ પણ બનાવ બને તો એમાં તમારે ખૂબ સમય આપવો પડતો હોય છે. એના પુરાવા એકઠા કરવા માટે બહુ ઝીણવટભરી નજર, તમારી વિચક્ષણતા એની જરૂર પડે છે. અત્યારે જે નવા અધિકારીઓ આવે છે શાર્પ હોય છે, પણ મોટાભાગે અત્યારે જે છે બધું ટેકનોલોજી આધારિત થઈ ગયું છે, જે મારી દ્રષ્ટિએ ટેકનોલોજીના કારણે જે ડિટેક્ટ થઈ જાય સ્ટ્રેટ વે એમાં કંઈ મુશ્કેલી નથી પડતી, પણ જ્યાં ટેકનોલોજીનો ઉપયોગ નથી થયો ત્યાં તમારે હ્યુમન ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરવો જ પડે. એટલે નવા અધિકારીઓ જેટલા હ્યુમન ઇન્ટેલિજન્સમાં આજની તારીખમાં પણ તમે જોશો કે જે લોકોનું હ્યુમન ઇન્ટેલિજન્સ નેટવર્ક સારું છે એ લોકોને ડિટેક્શનમાં કદી વાંધો નહીં આવે. એટલે નવા અધિકારીઓએ આવા કોઈ બનાવો ન બને એટલા માટે જૂના કેસોનો અભ્યાસ કરી અને આને કઈ રીતે પહેલાં તો રોકી શકાય અને કદાચ બની જાય છે તો એને કઈ રીતે શોધી શકાય અને અંજામ સુધી પહોંચાડી શકાય, આ વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ. ઓકે, આપણી જે એજન્સીઓ છે એ શું અત્યારે એટલી સક્ષમ છે ખરા, અથવા તો એમાં કોઈ સુધાર વધારો, અથવા તો આપ એ બાબતે કોઈ સજેશન આપવા માંગતા હો કે જે ઇન્વેસ્ટિગેશન ચાલી રહ્યું છે અથવા તો લો એન્ડ ઓર્ડર ઇન્વેસ્ટિગેશન એ બધું એક સાથે ચાલતું રહેતું હોય છે, એને લઈ આપ શું કહેશો? એજન્સીઓ તો મારી દ્રષ્ટિએ અત્યારે જે છે બધી સક્ષમ જ છે.
એટલે એમાં તો કોઈ ઇસ્યુ છે જ નહીં, કારણ કે આપણી અમુક બ્રાન્ચો છે પહેલેથી જ તે હંમેશા સારા કામો કરતી આવેલી છે. એટલે એ તો મારી દૃષ્ટિએ કંઈ છે જ નહીં. અને જે સુધારા વધારા છે એ તો સમયાંતરે સાંપ્રત પરિસ્થિતિને ધ્યાનમાં લઈ અને સરકાર દ્વારા અને પોલીસની હાયર ઓથોરિટી દ્વારા કરવામાં આવતા હોય છે. એટલે એમાં અત્યારે કોઈ સજેશન આપવું પણ વ્યાજબી નથી, અને એ રેગ્યુલર અપડેટ થતી પ્રોસેસ છે. ઓકે સર, એ પરિવારને આપ શું કહેવા માંગશો કે જે એમણે આ 2008ના બોમ્બ બ્લાસ્ટમાં એમના સ્વજનોને ગુમાવ્યા અને હવે એમને ન્યાય મળ્યો છે, એમને આપ શું મેસેજ આપવા માંગશો? મારા માટે એમને ન્યાય મળવાનો જરૂર સંતોષ હશે આજે, પણ પરિવારના મેમ્બર ગુમાવવાનું જે દુઃખ છે એ તો કદી ઓછું થઈ શકવાનું નથી. એટલે ભગવાને એમને આટલી તાકાત આપી છે, હજુ વધુ તાકાત રાખશે જ, મને ખાતરી છે. પણ અમારે જે કરવાનું હતું એ અમે બરાબર કર્યું છે, એટલું અમે વિશ્વાસથી કહીએ છીએ ને પરિવારજનોને પણ એટલી ખાતરી તો થઈ જ હશે. આ ઉપરાંત જે બોમ્બ બ્લાસ્ટની ટીમમાં દિવસ રાત જોયા વગર કામ કરનાર જે અધિકારીઓ છે એના પરિવારોએ પણ અમારી સાથે જ કામ કર્યું એવું કહેવાય, કારણ કે 4-4 મહિના સુધી અધિકારીઓ ઘેર ના ગયા હોય તો ઘણી બધી જવાબદારી પરિવારના બીજા મેમ્બર ઉપર આવી જતી હોય છે. તો એ લોકોએ પણ ઘણું આમાં ઉમદા યોગદાન આપ્યું છે કે કોઈને રોક્યા નહીં કે ના તમે જાઓ. આ પણ એક બહુ હકારાત્મક અભિગમ છે. યસ સર, થેન્ક યુ સો મચ અમારી સાથે જોડાયા સર, વાતચીત કરી, ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ ભાઈ.